તો હેલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધાય મજામાં રહેશો. ઓકે, તો હવે આપણું આગળનું ટોપિક છે વાયુમય પ્રક્રિયા માટે એન્થાલ્પી. વાયુમય પ્રક્રિયા માટેની એન્થાલ્પી. તો સૌથી પહેલા આપણે એન્થાલ્પીનું સૂત્ર મૂકશું. શું છે આપણું એન્થાલ્પીનું સૂત્ર? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U, પછી ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U અરે ડેલ્ટા U પ્લસ શું હતું? ડેલ્ટા PV. હવે આપણે બધી વસ્તુ છે ને આદર્શ વાયુ માટે લેવાની છે. શેના માટે લેવાની છે? આદર્શ વાયુ માટે. તો આપણે અહીંયા લેશું આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ. તો આદર્શ વાયુ સમીકરણ શું હતું? PV બરાબર nRT. બરોબર, PV બરાબર nRT આ આદર્શ વાયુ સમીકરણ હતું. ઓકે, તો હવે આદર્શ વાયુ સમીકરણને છે ને કિંમત આપણે PV માં મૂકશું. તો શું થશે? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ nR ડેલ્ટા T. પણ હવે આપણે શું છે? વાયુને આપણે ઇંગ્લિશમાં કઈ? ગેસ માટે ની એન્થાલ્પી લેવાની છે. તો આપણે છે ને ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ આ સૂત્રને મોડિફાઈ કરીને આમ લખશું NGR ડેલ્ટા T. અહીંયા છે ને આ મોલ છે ને, મોલ એને NG લખશું, કેમ કે આ વાયુ માટેના મોલ હશે. વાયુ માટેના મોલ હશે તો સૂત્ર આવું થઈ જશે. શું થઈ જશે? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ NGR ડેલ્ટા T. ઓકે, આવું કંઈક સૂત્ર થઈ જશે. હવે NG છે, આને શું કહેવાય? વાયુના મોલ. હવે આપણે વાયુના મોલ છે એ કાઢવા હોય તો કઈ રીતે કાઢવાના? બરોબર, કઈ રીતે કાઢવાના એ આપણે સમજ્યું કે NG આપણે કાઢવું હોય તો છે ને નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. શું? નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. Ng ઇઝ ઇક્વલ ટુ નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. ઓકે, હવે નિપજના મોલ આમાં કયા હશે ને પ્રક્રિયકના મોલ કયા હશે? તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ લેશું. એક્ઝામ્પલ લીધું, આ A છે, આ A, આ B, A B, આ બંનેની વચ્ચે રિએક્શન થાય છે, કંઈક C બને છે અને D બને છે. શું છે? A B કંઈક રિએક્શન થઈ અને નિપજ શું બની? 3C પ્લસ D. હવે આપણે શું કીધું? Ng ઇઝ ઇક્વલ ટુ નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. તો નિપજના ટોટલ મોલ કેટલા છે? ટોટલ મોલ તો 4 છે, તો 4 લેવાના. ઓકે, 4 ને પ્રક્રિયકના મોલ 2 છે તો 2 લેવાના, એટલે ટોટલ મોલ 2, એટલે Ng ની વેલ્યુ 2 થશે. બરોબર ને? Ng ની વેલ્યુ 2 થશે. આવું કરતા એ નહીં હો, ખોટું છે. આવું ન કરતા. આવું કરવા જાશો ને તો ખોટું પડશે. Ng ઇઝ ઇક્વલ ટુ નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ કીધા છે, પણ Ng શું છે? વાયુના મોલ છે. વાયુ એટલે ગેસ. તો અહીંયા તમે જુઓ, A B છે ઈ ગેસ છે, 3C છે ઈ ગેસ છે, પણ D છે ને, D લિક્વિડ છે ભાઈ, લિક્વિડ છે, ગેસ નથી. તો આ નથી લેવાનું. શું થશે? Ng ઇઝ ઇક્વલ ટુ 3C પ્લસ D, એટલે 3 જ મોલ લેવાના, અને આના 2 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 1. આવો કાંઈક જવાબ આવશે Ng નો. તો હવે ક્યાંય પણ આગળના ચેપ્ટરોમાં Ng એટલે વાયુના મોલ કાઢવાના આવે ને તો તમારે આવી રીતે કાઢવાના. શું? નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. ઓકે, હવે આપણે આગળ વધીશું. આપણે આગળ કોયડો 6.5 જોશું. ટેક્સ્ટ બુકમાં NCERT માં આપેલો કોયડો 6.5 શું કહે છે? સરખી રીતે પેલા છે ને કોયડો આપણે જ્યારે પણ સોલ્વ કરતા હોઈએ ને ત્યારે સરખી રીતે આપણે છે ને આખી રકમ વાંચવાની. આપણે આખી રકમ વાંચીશું તો ઈ કોયડો આપણને શું કહે છે, ઓકે, ઈ ખબર પડશે, અને આગળ પ્રોસેસિંગ શું થાય છે ઈ ખબર પડશે. તો પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારીએ. 1 મોલ પાણીનો 1 બાર દબાણે અને 100 ડિગ્રી તાપમાને
મોલર એન્થાલ્પીમાં ફેરફાર 41 કિલોજૂલ મોલ છે. આંતરિક ઉર્જામાં ફેરફાર ગણો જ્યારે પેલું પોઈન્ટ 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 ડિગ્રી તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે. તો સૌથી પહેલા આપણને આ દાખલામાં શું કીધું કે આંતરિક ઉર્જાનો ફેરફાર ગણવાનો છે. આંતરિક ઉર્જા એટલે ડેલ્ટા યુ. આ આપણે ચકાસવાની છે ડેલ્ટા યુ. ઓકે, હવે એમાં પોઈન્ટ શું કીધો, 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 ડિગ્રી તાપમાને બાષ્પમાં ફેરવવામાં છે. 1 મોલ પાણી છે એટલે 1 મોલ H2O. H2O લિક્વિડ ફોર્મમાં હોય. હવે એને આપણે દબાણ આપીએ, પ્રેશર આપીએ. પ્રેશર આપીને એને આપણે ગેસમાં ફેરવીએ. કાંઈ ગેસમાં ફેરવશું, કાંઈ ગેસમાં ફેરવ્યું. 1 બાર દબાણે 100 ડિગ્રી તાપમાને. તાપમાન કેટલું આપ્યું? 100 ડિગ્રી આપ્યું ઈ દરમિયાન. ઓકે, ટેમ્પરેચર 100 ડિગ્રી આપ્યું ને બાષ્પમાં ફેરવવામાં આવે છે. તો એના માટે આપણે ડેલ્ટા યુ શોધવાનું છે. કેના માટે કે આ છે ભાઈ H2O લિક્વિડ, એને 100 ડિગ્રી તાપમાને H2O ગેસમાં 1 બાર દબાણે કન્વર્ટ કરવામાં આવે છે. તો એના માટેની આંતરિક ઉર્જા ગણો. તો આપણી પાસે એક સૂત્ર છે. કયું સૂત્ર છે? એન્થાલ્પીનું. શું છે કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ આપણે હમણાં જ શીખ્યું હતું ડેલ્ટા પીવી. હવે આપણે બધું આદર્શ વાયુ માટે જોતા હોય તો પીવી બરાબર nRT, અને અહીંયા 1 મોલની વાત થાય છે. ઓકે, તો nRT એટલે 1 જ મોલની વાત છે. તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ nR ડેલ્ટા ટી. આ આપણું સૂત્ર થઈ જશે. હવે આપણે કિંમતો આમાં મૂકવાની છે. ડેલ્ટા H, ડેલ્ટા યુ, nR ડેલ્ટા ટી. હવે બધી કિંમત ક્યાંથી લાવશું? તો ડેલ્ટા H ની કિંમત આ આપેલી જો 41 કિલોજૂલ પર મોલ. તો લખી લો સાઈડમાં ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 41 કિલોજૂલ પર મોલ. 41 કિલોજૂલ પર મોલ. હવે ડેલ્ટા યુ તો આપણે શોધવાનું છે. n એટલે આપણે અહીંયા શું છે? 1 જ મોલ છે. જો 1 જ મોલ છે. 1 મોલ. રેડી? R ની કિંમત આપણે બધાય ખબર હોય 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. આવી કાંઈક હોય. ઓકે, અને T હોય ને એ આપણે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ આપ્યું છે, પણ એને આપણે કેલ્વિનમાં ફેરવવું પડશે. તો 1 ડિગ્રી એ 273 કેલ્વિન હોય તો 100 પ્લસ 273 એટલે 373 કેલ્વિન થઈ જાય. શું થાય? 373 કેલ્વિન થઈ જાય. ઓકે, બધું આપણી પાસે રકમ છે એ ખાલી પુટ કરીને ડેલ્ટા યુ શોધવાનું છે. તો ડેલ્ટા યુ પહેલા તો ડેલ્ટા યુ શોધવાનું છે. nr ડેલ્ટા ટી ને સમજાવવા દે. તો ડેલ્ટા H માઇનસ nr ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. હવે ડેલ્ટા H ની કિંમત શું આવશે? 41. ઓકે, 41 એને માઇનસ 1 એને ગુણ્યા r એટલે 8.314. 8.314 એને ગુણ્યા ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી આવ્યો, તફાવત લેવાનો છે. તફાવત શું છે? આપણી પાસે એક જ ટેમ્પરેચર આપ્યું છે, બીજું ટેમ્પરેચર શું હોય? 0 ડિગ્રી હોય. તો 100 માઇનસ 0 એટલે 100 એટલે 373. રેડી? તો 373. રેડી? હવે કેલ્ક્યુલેશન કરો. હાલો ફટાફટ કેલ્ક્યુલેટરમાં તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. મારી પાસે અવેલેબલ નથી તો તમારે કરવાની છે. હું હમણાં ડાયરેક્ટ જવાબ લખી નાખીશ. ડેલ્ટા યુ નો હું ડાયરેક્ટ જવાબ લખી નાખીશ. હાલો ફટાફટ કરજો. તો આમાં શું થશે? 41. આનું તમે કેલ્ક્યુલેશન કરશો ને તો 3.096 થશે ને ટોટલ જવાબ ડેલ્ટા યુ 41 માંથી 3.096 બાદ કરો. હાલો ફટાફટ કેલ્ક્યુલેટરમાં. તો આ આવશે જવાબ 37.094. 37.094. ઓકે, સોરી, આ જવાબ આવશે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 37.904 કિલો જૂલ બાય મોલ. ઓકે, તમારી પાસે કેલ્ક્યુલેટર અવેલેબલ હતું એટલે તમારે કરવાનું છે. ઓકે, બાકી તમે ડાયરેક્ટ રફ વર્કમાં પણ કરી શકો. 41 - 3.96 કરો. 41 માંથી પહેલા તો 3 બાદ કરો તો કેટલા વધે? 38 વધે. પણ વાસીના પોઈન્ટ જોવાના હોય.
પાસેના પોઈન્ટ બાદ કરો તો શું આવી જશે? 96 બાદ કરો તો કેટલા આવે? 4 904 37.904 કિલોજૂલ પર મોલ. ઓકે, કેલ્ક્યુલેશન તમારે કરવાની છે. કેટલી વસ્તુ, બધી વસ્તુ તમને આપી દીધી છે. હવે આપણે બીજો પોઈન્ટ આપેલો છે આમાં, તો આપણે ઈ બીજો પોઈન્ટ પર કવર કરશું. તો આ બાજુ આપણે બીજો પોઈન્ટ ઉભા રહ્યો, બીજો પોઈન્ટ કવર કરીએ. આને શેકી નાખીએ. પેલો પોઈન્ટ સમજાણો બધાયને? ઓકે, તો હવે આપણે બીજો પોઈન્ટ જોવો પડશે. ઓકે, હવે બીજો પોઈન્ટ આપણને શું કહે છે કે આપણે જોઈએ એક મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે. 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે છે. કેટલા? 1 મોલ પાણી. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ કે આ વસ્તુ આપણને શું કહે છે. 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે છે. ઓકે, તો સૂત્ર શું છે આપણું? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ NR ડેલ્ટા T. શોધવાનું શું છે આપણે? ડેલ્ટા U. ઓકે, ડેલ્ટા U શોધવાનું છે. તો હવે આપણે બધી કિંમત જોશું. ડેલ્ટા પેલા ઉભા રહ્યો. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ NR ડેલ્ટા T. આટલી વસ્તુ કરી નાખશું. ઓકે, તો આપણે અહીંયાથી ડેલ્ટા U શોધો. ડેલ્ટા H ની કિંમત કેટલી છે? 41 છે. આની 1 હોય, આની 8.314 હોય. હવે ડેલ્ટા T ની કેટલી હશે? કેમ કે હવે આપણે વસ્તુ શું થઈ કે 1 મોલ પાણીને, તો અહીંયા લઈ લે H2O લિક્વિડ, એને આપણે H2O કેમાં? સોલિડ. બરફમાં ટ્રાન્સફર કરીએ તો અવસ્થા કઈ થાય? સોલિડ થાય. ઓકે, તો હવે આપણે જ્યારે ગેસમાં કન્વર્ટ કરતું હતું ને તો ત્યારે આપણે એને ટેમ્પરેચર જાજુ આપ્યું હતું, જાજુ ટેમ્પરેચર આપ્યું હતું, જેથી તે કેમાં કન્વર્ટ થાય? ગેસમાં કન્વર્ટ થાય. કેટલું આપ્યું હતું? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ આપ્યું હતું. હવે આપણે બરફ માટે, તો બરફ માટે આપણને કઈ કીધેલું નથી કે કેટલું ટેમ્પરેચર હોય, પણ આપણે એટલું તો જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુને આપણે ફ્રીઝ કરવી હોય ને એનું ફ્રીઝિંગ પોઈન્ટ હોય ને એ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 32 ફેરનહીટ હોય. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 32 ફેરનહીટ હોય. તો હવે આપણે T0 લેશું. હવે આ 0 તો આખું પદ 0, તો ટોટલ વેલ્યુ કેટલી? 41 ની 41 જ આવશે. એટલે આ માટે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H થઈ જશે. ઓકે, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે.